કરીશું તોફાની વરસાદની આગાહીની। તોફાની વરસાદને લઈને ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગાજવીજ સાથે આ ચોમાસાની સૌથી ખતરનાક સિસ્ટમ અત્યંત પવનની સાથે છપ્પરફાડ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે ભારે વરસાદ ગુજરાતના તમામ ભાગોમાં લગભગ જોવા મળશે। ગુજરાત પર હાલ ડીપ ડિપ્રેશન બનીને ત્રાટકશે આ સિસ્ટમ અને જેના કારણે વધુ વરસાદ જોવા મળશે। લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાતા વરસાદનું જોર વધશે। મધ્યપ્રદેશની સરહદે ડિપ્રેશન સર્જાઈ રહ્યું છે। ઉત્તર ગુજરાતથી ડીપ ડિપ્રેશન ગુજરાતમાં ત્રાટકશે। 30 ઓગસ્ટ સુધી અત્યંત તોફાની દરિયો રહેશે। લગભગ જે અંદાજો લગાવવામાં આવી રહ્યો છે 75 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। હાલ જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે તે મધ્યપ્રદેશથી આગળ વધી ઉત્તર ગુજરાતથી સમગ્ર ગુજરાતમાં ત્રાટકશે અને લગભગ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તમામ ભાગોમાં તેની અસર જોવા મળશે। ઉત્તર ગુજરાતથી આ ડીપ ડિપ્રેશન ગુજરાતને ધમરોળી નાખશે। ભારે વરસાદ જોવા મળશે। 30 ઓગસ્ટ સુધી દરિયો પણ અત્યંત તોફાની રહેવાની શક્યતા છે। વધુ માહિતી મેળવીશું સમજતા લક્ષ્મણ અમારી સાથે અહીંયા સીધા જોડાઈ ચૂક્યા છે। લક્ષ્મણ, જે રીતે વરસાદની આગાહી કરવામાં આવી છે અને સૌથી મહત્વની વાત 30 ઓગસ્ટ સુધી આ જે સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે। વરસાદને લઈને ખૂબ મોટી સિસ્ટમ છે। આખા ચોમાસામાં અત્યાર સુધીમાં જે સિસ્ટમ નહોતી સર્જાઈ એ સિસ્ટમ અત્યારે જે અહીંયા મધ્યપ્રદેશ અને રાજસ્થાન બોર્ડર વિસ્તાર છે ત્યાં આ આખી સિસ્ટમ છે ડિપ્રેશન બની ચૂકી છે અને ધીમે ધીમે આ રસ્તા ઉપર જે આપણે અત્યારે નકશાના માધ્યમથી જોઈ રહ્યા છીએ આ આખા નકશા જે ટ્રેક ઉપર આગળ વધશે અને રાજસ્થાન બોર્ડર થઈ અને ઉત્તર ગુજરાતથી આ ડીપ ડિપ્રેશન બનીને ગુજરાતમાં ત્રાટકશે। એટલે ખૂબ મોટી સિસ્ટમ છે જેના કારણે થઈને પવનની ગતિ પણ ખૂબ રહેવાની છે, ગાજવીજ થવાની છે અને રાજ્યના અલગ અલગ વિસ્તારમાં લગભગ કોઈ જ એવો વિસ્તાર હશે કે જે ભારે વરસાદથી બાકી રહી જશે। બાકી લગભગ મોટા ભાગના વિસ્તારમાં રેડ એલર્ટ જેવી સ્થિતિ છે અને જે આપણે નકશામાં પણ જોઈ રહ્યા છીએ પાલનપુર, મહેસાણા, આ ઉપરાંત વડોદરા, ડુંગરપુર જે રાજસ્થાન બોર્ડર ને આસપાસના વિસ્તારો છે ત્યાં પણ ખૂબ જ વરસાદ થવાનો છે જેના કારણે થઈને એક પૂરનું સંકટ આખા ગુજરાત પર તોડાઈ રહ્યું છે। માત્ર ઉત્તર ગુજરાત જ નહીં પરંતુ જેમ જેમ આ સિસ્ટમ આગળ વધશે તેમ તેમ દાહોદ આપણે જોઈ રહ્યા છીએ, આ ઉપરાંત ગોધરા, પંચમહાલ આજે આપણે જોઈ રહ્યા છીએ એ તમામ વિસ્તારોમાં ખૂબ જ વરસાદ પડવાની સંભાવના છે અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં જેમ જેમ આ સિસ્ટમ આગળ વધશે તેમ તેમ વરસાદની તીવ્રતામાં વધારો થશે અને આ સિસ્ટમ આખી જે જોઈ રહ્યા છીએ આપણે વડોદરા થઈ અને સૌરાષ્ટ્રના ભાગોને પણ ધમરોળશે। એટલે ખૂબ જ વિકરાળ સિસ્ટમ જેને કહી શકાય જે કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ સહિતના વિસ્તારોમાં પણ ખૂબ જ વરસાદ પડવાની સંભાવના છે। મહેસાણા જે ગઈકાલે પણ મહેસાણામાં ખૂબ સારો વરસાદ પડ્યો હતો અને હજુ પણ આવનારા દિવસોમાં અત્યંત વરસાદ પડવાની સંભાવના છે। જે આપણે સિસ્ટમ જોઈ રહ્યા છીએ કે આ જે છે કે 3 કલાકમાં 3-4 ઇંચ વરસાદ ખાબકવાની સંભાવના દેખાઈ રહી છે। વિવિધ વેધર મોડેલમાં હવામાન વિભાગ તરફથી પણ એલર્ટ જાહેર કરાયું છે કે રાજ્યમાં લગભગ 17-18 જિલ્લામાં પૂરનું સંકટ તોડાઈ રહ્યું છે। હેતવી, લક્ષ્મણ, માહિતી બદલ। વરસાદ અંગે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર આપને બતાવી રહ્યા છે। હાલ જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે જેના કારણે ગુજરાતના લગભગ તમામ ભાગોમાં અત્યંત ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો સાથે 30 ઓગસ્ટ સુધી દરિયો પણ તોફાની બનશે। 75 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। છપ્પરફાડ વરસાદ જોવા મળશે। વરસાદ અંગેના સૌથી મોટા સમાચાર ન્યૂઝ 18 આપને બતાવી રહ્યું છે। ગુજરાતવાસીઓ માટે આનંદના સમાચાર છે। નર્મદા ડેમની સપાટીમાં 8 સેન્ટીમીટરનો વધારો થયો છે। ઉપરવાસમાંથી પાણીની આવકમાં ધરખમ વધારો જોવા મળ્યો છે। નર્મદા ડેમની જળ સપાટી 135.11 મીટર પર પહોંચી છે। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટરની છે। ઉપરવાસમાંથી 2,05,175 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। નર્મદા ડેમના 9 ગેટ 0.8 મીટર ખુલ્લા કરવામાં આવ્યા છે। ગેટમાંથી 50,000 ક્યુસેક પાણીની જ આવક અત્યારે સામે આવી છે। ડેમમાંથી કુલ 1,13,665 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે અને જેના કારણે જિલ્લાના 28 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે।
ગુજરાતવાસીઓ માટે ખૂબ જ મહત્વના અને સારા સમાચાર। હાલ નર્મદા ડેમની સપાટીમાં 8 સેન્ટીમીટરનો વધારો થયો છે। સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થતા ગુજરાતવાસીઓ માટે અહીંયા ખૂબ જ સારા સમાચાર છે। જળ સપાટીમાં 8 સેન્ટીમીટરનો વધારો થયો છે। નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે। 2 કલાકમાં 1.5 થી 2 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। રાજપીપળા શહેરમાં પાણી જોવા મળી રહ્યું છે। સ્ટેશન રોડ, દરબાર રોડ, કાછિયાવાડમાં હાલ પાણી ભરાઈ આવ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતી પર વરસાદના તમામ સમાચાર આપને બતાવી રહ્યા છે। રાહદારીઓને હાલ મુશ્કેલી પડી રહી છે। ચારે કોર માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા દીપક અમારી સાથે રાજપીપળાથી સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। દીપક, જે રીતનો હાલ વરસાદ જોવા મળી રહ્યો છે, છેલ્લા 1.5-2 કલાકમાં જે વરસાદે અહીંયા આ વિસ્તારમાં બેટિંગ કરી છે, આપની પાછળના દ્રશ્યો પણ જોઈ શકાય છે કે લગભગ આખો વિસ્તાર પાણીમાં ફેરવાઈ ચૂક્યો છે। હાલ શું પરિસ્થિતિ? बिल्कुल खास बात करिए तो आज वहेली सवारथी धोधमार वरसाद वरसी रह्यो छे। खास कही शकाय के जे पांचे तालुकामां धोधमार वरसाद वरसवाना कारणे लगभग 2 कलाकमां 2 થી 3 इंच जेटलो वरसाद खाबकी चूक्यो छे। खास बात करिए तो आ स्टेशन रोड विस्ताરના एक्सक्लूसिव દ્રશ્યો તમને ન્યૂઝ 18 ગુજરાતી પર અમે બતાવી રહ્યા છે દર્શકોને। ત્યારે જે પાણી ચારે કોર દેખાઈ રહ્યું છે, જ્યાં સ્ટેશન રોડ મેઇન વિસ્તાર ગણવામાં આવે છે કે જ્યાં રાહદારીઓ છે, રાહદારીઓને પણ મોટી મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે। કહી શકાય ડેડિયાપાડા, સાગબારામાં પણ 3 થી 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેને લઈ રોડ રસ્તા પણ બંધ કરી દેવામાં આવ્યા છે। આ જે રાજપીપળા શહેર છે, રાજપીપળા શહેરના સ્ટેશન રોડ, કાછિયાવાડ અને દરબાર રોડ જેવા વિસ્તાર જે છે તે પાણીમાં ગરકાવ થયા છે। ત્યારે આપણી સાથે એક રાહદારી છે, તેમને વાત કરીએ કેવી પરિસ્થિતિ હાલ વરસાદની। હાલ વરસાદ મુસળધાર વરસાદ પડ્યો છે તો પાણી ચારે કોર પાણી દેખાય છે। ખાસ વાત કરીએ તો સ્ટેશન રોડ વિસ્તાર છે, વારંવાર પાણી ભરાઈ જવાના બનાવો બનતા રહે છે। શું કહેશો તમે, નગરપાલિકાની પોલ ઊભી થાય છે? હા, એ સાફ સફાઈ નથી કરતા એટલા માટે પાણી નિકાલ થતો નથી, એટલા માટે પાણી ભરી જાય છે। ખાસ વાત કરીએ તો જે સ્ટેશન રોડ અને કાછિયાવાડ અને સ્ટેશન રોડ વિસ્તાર જે છે, દરબાર રોડ વિસ્તાર છે, ત્યાં મોટા પાયે જે જ્યારે થોડોક વરસાદ પડતા પાણી ભરાય છે, કઈ પરિસ્થિતિમાં અત્યારે રાજપીપળા શહેરમાં જીવી રહ્યા છે? લોકોને જ્યારે પાણી પડે ત્યારે બહુ કપરી પરિસ્થિતિ થઈ જાય છે। તો આ બાબતમાં નગરપાલિકાએ આ બાબતમાં ધ્યાન રાખવું જોઈએ કે સાફ સફાઈ કરે તો પાણી લોકોમાં ઘરોમાં પણ પાણી ના ભરાય। બિલકુલ ખાસ આજે રાહદારીઓ તો તેમને આપણી સાથે વાત કરી કે કહી શકાય કે જે મોટા પાયે જે નગરપાલિકા જે સફાઈઓની જે બનાવવામાં આવે છે, પરંતુ સફાઈના કારણે ગટરો ઉભરાઈ આવે છે અને ગટર ઉભરાયાના કારણે સ્ટેશન રોડ જેવા, દરબાર રોડ જેવા વિસ્તારોમાં પાણી ભરવાના બનાવો બનતા રહે છે। ત્યારે કહી શકાય કે જે નર્મદા જિલ્લામાં આજે સવારથી જ મેઘમહેર થઈ રહી છે, જેને લઈ જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂકી છે। ત્યારે જે હું તમને ફરી દ્રશ્ય બતાવીશ કે આજે સ્ટેશન રોડ વિસ્તાર છે, આ સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલા આજે મેન રસ્તો છે, જે કહેવાય કે જે રાજપીપળાના મેન રોડ ગણવામાં આવે છે, જ્યાં રાહદારીઓ મોટા પાયે અવર જવર કરતા હોય છે, પરંતુ દુકાનો સુધી પાણી ઘૂસી જતા કહી શકાય કે ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। હાલ આ જે લારી તમને બતાવવા જઈ રહ્યો છે, જે લારી પણ ડૂબાઈ, જે અડધા પૈડા સુધી પાણી કઈ ભરાઈ ચૂક્યું છે અને જે લારી ગ્રાહક છે, જે દુકાનદાર છે, તે પણ પોતાની લારી છોડીને બીજા અન્ય જગ્યાએ જતો રહ્યો છે। એટલે કહી શકાય કે જે આજે વહેલી સવારથી જે ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેને લઈ મોટી મુશ્કેલીઓ વેઠવાનો વારો આવી રહ્યો છે। જી બિલકુલ દીપક, અત્યાર સુધીમાં આ વિસ્તારમાં કેટલો વરસાદ વરસ્યો છે અને હજી પણ આવનારા 3 થી 4 દિવસ આવો જ વરસાદ રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, તો ખેડૂતો શું કહી રહ્યા છે હાલ? ખાસ વાત કરીએ તો અત્યાર સુધીમાં જે સિઝનમાં તમને કહીશ કે લગભગ 67 થી 68% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને જે વરસાદ વરસ્યો છે જેને લઈ ખેડૂતો ખુશખુશાલ છે, કારણ કે જે ધીમી ધારે અને સારો વરસાદ પડવાને કારણે ખેડૂતોના જે પાકને જે નુકસાન ના થાય એ રીતનો વરસાદ છે। અને હાલ જે વરસાદની સિઝનમાં જે કેળા, શેરડી, તુવર। બિલકુલ દીપક, વધુ માહિતી આપની પાસેથી મેળવતા રહીશું। હાલ આપણે દ્રશ્ય બતાવી રહ્યા છે નર્મદાના રાજપીપળાથી કે જ્યાં રસ્તાઓ પાણીમાં ફેરવાઈ ચૂક્યા છે। નર્મદા જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદે સતત હેલી કરી છે અને ખાસ વાત કરીએ તો ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। તમે જોઈ શકો છો તેમ કે લગભગ 2 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જે સ્ટેશન રોડ, દરબાર રોડ, કાછિયાવાડ જેવા વિસ્તાર છે, આ વિસ્તારમાં પાણી ભરાતા રાહદારીઓને મુશ્કેલી પડી છે। કેટલીક બાઇકો વાળા પણ જે દોરીને જતા હોય છે। ખાસ હું તમને દ્રશ્ય બતાવીશ કે આ જે લારી છે એ લારીને લગોલગ પાણી આવી ચૂક્યું છે। તમે જોઈ શકો છો તેમ કે જે લારી બનતી છે
તે પણ હવે ડૂબાવા આવી છે. એટલે કહી શકાય કે જે સિઝનમાં પ્રથમવાર આટલો વરસાદ પડતા હાહાકાર મચી ચૂક્યો છે. જે નર્મદા જિલ્લામાં જે ધીમી ધારે વરસાદ પડતો હતો, આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડવાને કારણે હાલ જે આફત લઈ આવ્યો તેમ કહી શકાય. કારણ કે ચારેકોર પાણી જ પાણી છે. સ્ટેશન રોડ વિસ્તાર જે તમને બતાવવા જઈ રહ્યો છે, જે પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે અને આ જે રાહદારીઓ છે જેને મુશ્કેલી પડી રહી છે. લગભગ 1.5 થી 2 ઇંચ વરસાદ 2 કલાકમાં પડતા રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ખાસ વાત કરીએ તો જે ગાડીઓ જે સ્કૂટર બાઇકો હોય છે તે પણ બંધ પડી જતા રાહદારીઓ મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. ખાસ કહી શકાય કે જે નર્મદા જિલ્લામાં ચારેકોર પાણી જ પાણી છે. સાગબારા ડેડિયાપાડામાં પણ 2 કલાકમાં 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જ્યારે ગરડેશ્વર, તિલકવાડા અને નાદોદ તાલુકામાં 2 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. એટલે કહી શકાય કે આજે સવારથી જ મેઘરાજાએ જે હેલી કરી છે, જેને લઈ નર્મદા જિલ્લાના જીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. તો આ તરફ વાત કરીએ વલસાડની. વલસાડમાં ભારે વરસાદ બાદ વિકટ પરિસ્થિતિ સામે આવી છે. વાપી નશક દમણગંગા નદીમાં આખો ટેમ્પો તણાઈ ગયો. નદી કિનારેથી નામઘા તરફ જઈ રહ્યો હતો આ ટેમ્પો અને એ જ વખતે નદીમાં આ ટેમ્પો તણાયો. ચાલકનો આબાદ બચાવ થયો છે. આ ઘટનામાં ટેમ્પોને નદીમાં વહેતો બચાવવા રેલવેના પુલ સાથે બાંધવામાં આવ્યો. ડેમમાંથી દમણગંગા નદીમાં 90,000 ક્યુસેકથી વધુ પાણી છોડાતા નદીમાં અત્યારે પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે. નદી કિનારાના રોડ પર પાણી ફરી વળ્યા હોવા છતાં ચાલકે જોખમી રીતે રોડ પરથી પસાર થવાનો પ્રયાસ કરતા આ ઘટના બની હતી. વલસાડથી આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે. દમણગંગા નદીમાં ચાલક સાથે આખો ટેમ્પો તણાઈ ગયો. એટલે અંદાજો લગાવી શકાય છે કે પાણીનો પ્રવાહ કેટલો તીવ્ર હશે. હાલ આ ઘટનામાં ચાલકનો આબાદ બચાવ થયો છે, સાથે ટેમ્પોને પણ ખેંચીને બહાર કાઢી લેવામાં આવ્યો છે. પરંતુ વલસાડની જે હાલ સ્થિતિ છે તે ઘણી જ ભયાનક દમણગંગા આની આસપાસની સામે આવી રહી છે. 36 કલાકમાં વલસાડમાં 15 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે અને વલસાડમાં આબ ફાટ્યા જેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. ઔરંગા નદી પણ તોફાની બની હોવાના સમાચાર છે. નદીના પાણી કાંઠાના ગામોમાં ફરી વળ્યા છે. ખાસ કરીને વાપીના નીચાણવાળા વિસ્તારોમાં હાલ જળબંબાકારની પરિસ્થિતિ છે. વાપી જીઆઈડીસી વિસ્તારના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે. કેટલીક કંપનીના પરિસરોમાં પણ પાણી ભરાઈ આવ્યા છે, જેના કારણે વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે. પાણીમાંથી પસાર થતા કેટલાક વાહનો પણ અટવાયા હતા. પાણી ભરાતા જીઆઈડીસીમાં ઉદ્યોગોને પણ ભારે અસર પહોંચી હોવાના સમાચાર સામે આવ્યા છે. જિલ્લામાં વરસાદની હેલી જામી છે. વલસાડના વાપીમાં જાણે આગ ફાટી હોય તેમ 36 કલાકમાં 15 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે, જેના કારણે વાપીના અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો વાપી જીઆઈડીસી વિસ્તારના છે. જીઆઈડીસી વિસ્તારમાં અત્યારે ઢીચણ સુધી પાણી ભરાયું છે. દૂર સુધી જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી વાપીના જીઆઈડીસીના રસ્તાઓ પર પાણી ભરાયા છે. એને કારણે અહીંયા કેટલાક વાહનો જે અવરજવર પણ અહીંયા આગળ થંભી ગઈ છે. નહિવત વાહનો જે અહીંયાથી પસાર થઈ રહ્યા છે. આપણે જણાવી દઈએ કે દર વર્ષે ભારે વરસાદને કારણે વાપીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય છે. જોકે 36 કલાકમાં વાપીમાં ખાબકેલા 15 ઇંચથી વધારે વરસાદને કારણે વાપીના નીચાણવાળા અનેક વિસ્તારોમાં આ રીતના જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અહીંયા આગળ જીઆઈડીસી વિસ્તારની અંદર પાણી ભરાઈ ગયું છે. જે કેટલીક કંપનીઓ પણ અત્યારે ઢીચણ સુધી પાણી ભરાઈ ગયા છે. એને કારણે કંપનીમાં પ્રોડક્શનને પણ અસર થઈ રહી છે. સાથે જ જે વાપી જીઆઈડીસીના જે આ વિસ્તારો છે ત્યાં આગળ પાણી ભરાઈ જવાને કારણે વાહનોને પણ અસર થઈ રહી છે. સાથે જ જે કંપનીઓની અંદર બહાર અને તૈયાર અને કાચો માલ હતો ત્યાં આગળ પણ કેટલીક જગ્યાએ પલળવાની ઘટના બની છે. આથી કંપનીઓમાં નુકસાનીના પણ જે અહેવાલ જાણવા મળી રહ્યા છે. આ રીતે વલસાડ જિલ્લાના અને વાપી જે રીતે વલસાડ શહેરમાં પણ અત્યારે પૂરની પરિસ્થિતિ છે. વલસાડમાં ઔરંગા નદી કિનારે પાણી ભરાઈ જતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા 100 થી વધુ લોકોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે. આમ વલસાડ જિલ્લાના વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં આવા જ હાલ જોવા મળી રહ્યા છે. જિલ્લાની તમામ મુખ્ય નદીઓ છે ત્યાં આગળ ઘોડાપૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે. સૌથી વધુ ચિંતાજનક વલસાડને ઔરંગા નદીની છે. જોકે વાપીમાં વરસેલા 15 ઇંચથી વધારે વરસાદને કારણે વાપીવાસીઓના પણ જીવ અદ્ધર છે. હજુ પણ વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આથી જે વહીવટી તંત્ર તો એલર્ટ મોડ પર છે, પરંતુ અસરગ્રસ્ત વિસ્તારો જ્યાં આગળ નદી નાળાઓ છે કિનારો વટાવી રહ્યા છે ત્યાંના લોકોએ ચિંતાના માહોલ છે. ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, વાપી.
ભાવનગર શહેરમાં વહેલી સવારે વરસાદની ધમાકેદાર ઇનિંગ જોવા મળી. શહેરના કુંભારવાડા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ આવ્યા. છેલ્લા ઘણા વર્ષોથી કુંભારવાડા વિસ્તારમાં આવેલા માઢિયા રોડ પર દર ચોમાસામાં પાણી ભરાય છે. મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની નબળી કામગીરીનો આ પુરાવો સામે આવ્યો છે. માત્ર થોડા જ વરસાદમાં કુંભારવાડા વિસ્તારનો માઢિયા રોડ પાણી થયો છે. લોકો ઢીચણસમાં પાણીમાં ચાલવા મજબૂર થયા છે. ભાવનગરથી આ તસવીરો સામે આવી રહી છે. ભાવનગરમાં મેઘરાજાની તોફાની બેટિંગ વહેલી સવારથી જ જોવા મળી રહી છે. વહેલી સવારથી કાળીવાંગ વાદળો ઘેરાયેલા છે આ વિસ્તારમાં અને વરસાદ સતત અહીંયા મુશળધાર વરસી રહ્યો છે. ખાસ કરીને કુંભારવાડા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા લોકોને વધુ હાલાકી ભોગવવી પડી. વધુ માહિતી મેળવીશું સંવાદદાતા નિતિન પોલાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે. નિતિન, ભાવનગરમાં હાલ શું પરિસ્થિતિ છે? કેટલો વરસાદ અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે અને હજી કેવા પ્રકારની આગાહી છે? ચોક્કસ કહીએ તો જે આગાહી છે તે આગાહીને લઈને આજે વહેલી સવારે વરસાદ છે તે ચોક્કસ ધમાકેદાર બેટિંગની શરૂઆત કરી હતી. થોડા સમય માટે વરસાદ છે તે શહેર સહિત પંથકોના ગ્રામ્ય વિસ્તારોમાં સારા પ્રમાણમાં જોવા મળ્યો હતો. ત્યારે સ્લમ વિસ્તારની વાત કરીએ તો શહેરના કુંભારવાડા વિસ્તારમાં દર વર્ષે તંત્ર દ્વારા પણ પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવતી હોય છે, પરંતુ કામગીરીના જે કામો થયા છે તે માત્ર કાગળ પર હોય તેવા દ્રશ્યો દર વર્ષે સામે આવતા હોય છે. કે થોડો સમયના જે જોરદાર વરસાદ છે તેને લઈને નીચાણવાળા જે વિસ્તારો હતા ત્યાં પાણી ભરાયા હતા અને ત્યારબાદ જે અત્યારે વરસાદ વિરામ લેતા સમગ્ર વિસ્તારમાંથી પાણી છે તે ઓસરી ગયા છે. બિલકુલ નિતિન, આભાર માહિતી બદલ. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.